ઘટનાઓ વચ્ચે ચોક બજાર પોલીસ મથકની હદમાં પારસ સોસાયટી ખાતે યુવાનની ઘરની બહાર જ હત્યા કરાતા ચકચાર મચી ગઈ હતી. તો બનાવને લઈ તપાસ કરી રહેલી ચોક બજાર અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેલવે પોલીસની મદદથી હત્યારાઓને ભરૂચ રેલવે સ્ટેશનથી ઝડપી પાડ્યા હતા. સુરતમાં અસામાજિક તત્વોનો આતંક રોજે રોજ સામે આવી રહ્યો છે, ત્યારે ચોક બજાર પોલીસ મથકની હદમાં એક યુવાનની ઘર બહાર જ હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે. વાત એમ છે કે ચોક બજાર પોલીસ મથક વિસ્તારમાં આવેલ પારસ સોસાયટીમાં રહેતા સુજલ અશોક વાટકિયાની તીક્ષ્ણ હત્યાના ઘાતકી હત્યા કરાઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસની તપાસમાં હત્યા કરનાર મૃતકના જ મિત્રો હોવાનું સામે આવ્યું હતું. જેથી ચોક બજાર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી સહિતની તપાસ કરી આરોપીઓનું પગેરું દબાવ્યું હતું અને હત્યા કરી સુરત છોડી ભાગી રહેલા 3 હત્યારાઓને રેલવે પોલીસની મદદથી ભરૂચ રેલવે સ્ટેશનથી ઝડપી પડ્યા હતા. તો ઝડપાયેલાઓમાં 2 સગીર સાથે આર્યન દરજીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 17/11/2024ના રોજ ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો. જેમાં માહિતી એ રીતના છે કે પોલીસને માહિતી મળેલ હતી કે બપોરે અંદાજિત 2:15ની આસપાસ ચોક બજાર વિસ્તારમાં આવેલી પારસ સોસાયટીની અંદર એક ડેડ બોડી મળેલ છે. પોલીસે તાત્કાલિક વિઝિટ કરી અને જે મરણ જનાર છે એ બાબતે તપાસ કરતા મરણ જનારનું નામ સુજલ અશોકભાઈ વાટુકિયા, જે મૂળ બોટાદ જિલ્લાનો રહેવાસી હતો, જેનું મર્ડર થયેલ હતું. અને ટેકનિકલ વિગતો કરતાં જાણવામાં આવેલું હતું કે 3 વ્યક્તિઓ તેની પર હુમલો કરેલ છે. તો આ અનુસંધાને પોલીસે ગુનાની ગંભીરતા લઈ તાત્કાલિક ટીમો બનાવેલી હતી. સુરત શહેર ડીસીબીની ટીમ તથા રેલવે પોલીસની મદદથી 3 આરોપીઓને અટક કરવામાં આવેલ છે. જેમાં એક આરોપી છે જેનું નામ છે આર્યન રાજેશભાઈ દરજી, અને બાકીના 2 છે એ કાયદામાં સંઘર્ષમાં આવેલા 2 બાળકો છે. તો આ 3ને પોલીસે અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.